તો ડોક્ટર બાબા સાહેબ થી માંડીને ગૌતમ બુદ્ધ અને જ્યોતિબા ફૂલે આ બધાએ વૈજ્ઞાનિક વાત કરી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરી, જે કુદરતના નિયમોને સાથે રહીને ચાલ્યા છે. તો આપણે સૌ આજના જે પ્રસારણનો છે એમાં આપણું જે લાઈવ હતું એનો ઘરના બધા મહિલા મેમ્બરો છે એમને પણ સમજાવીએ અને આપણે સૌ સાંભળીએ, જોઈએ, જાણીએ અને તર્ક કરજો, વિચાર કરજો. અને આમાં તમને એક પણ વાત કોઈને એમ નથી કીધી કે ભાઈ તમે માની લ્યો. આ જેટલી અહીંયા વાત કરી છે એ તમે વિચારજો એટલે બરોબર 10 વખત વિચારજો અને પછી એમ તમને એમ લાગે કે ના ના આ રસ્તે ચાલવાથી ફાયદો છે તો માનજો. એટલે આ બધી વાત છે જેટલી અહીંયા જે વૈજ્ઞાનિક વાત કરી, આધુનિકવાદી અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરી, એ તમે બધા વિચારજો, ચિંતન કરજો અને યોગ્ય લાગે તમારા માટે, સમાજ માટે, ઘર માટે, પરિવાર માટે તો માનજો. મારું એવું માનવું છે, કારણ કે ખરેખર શીતળા એક રોગ છે કે જે એડવર્ડ જેનરે 1795 એ શીતળાની રસી ની શોધ કરી અને સૌ પ્રથમ એક 8 વર્ષના બાળક ઉપર એને પ્રયોગ કર્યો અને એ પ્રયોગ સફળ ગયો કે જેથી એ બાળકને શીતળાનો રોગ ન થયો. અને પછી 1980 WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું જાહેરાત કરી કે ભાઈ હવે શીતળાનો રોગ જે છે એ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. પણ ખરેખર એ શીતળાનો રોગ છે શું એની તપાસ એ વૈજ્ઞાનિક રીતે જે સંશોધન કરી અને એની રસી જે ગોતી એ એડવર્ડ જેનરે કરી. જ્યારે આપણે લોકો માતાજી તરફ વળી ગયા કે ભાઈ માતાજીની 7 વખત એની આગળ માથું નમાવશું એટલે બાળકને શીતળાનો રોગ જે છે એ મટી જશે. અને હવે તો આપણે શીતળા સાતમનો બહુ મોટો એવો પર્વ ઉજવીએ છીએ કે આગલા દિવસે બધી જ રસોઈ કરી નાખવાની અને સાતમના દિવસે ઠંડુ ખાવાનું. ઠંડુ ખાવાથી ખરેખર વાસી ખોરાક લેવાથી આપણા શરીરને જેટલું નુકસાન થાય છે અને એનાથી આપણે જે બીમાર પડીએ છીએ એનું ફળ આપણને એના પછી ભોગવવું પડે છે કે આપણે બીમાર થઈએ છીએ, સાથે પરિવાર આપણી પાછળ હેરાન થાય છે, આપણો પૈસાનો ખર્ચ થાય છે, એમાં સમય બગડે છે. એટલે જેમ જીવનભાઈ કીધું કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે લોકો ધરાવતા નથી, બરાબર. 18મી સદીમાં તો યુરોપમાં, વિદેશમાં કરોડોની સંખ્યામાં લોકો શીતળાની રસીના કારણે મૃત્યુ પામ્યા. એટલે એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આની પાછળ કંઈક તો એવું રીઝન હશે. કોઈ પણ વસ્તુ છે એ ક્યારેય એની પાછળની કોઈક એવી તો દવા હોય જ કે જેને આપણે નાબૂદ કરી શકીએ. અને એ શોધનાર સૌ પ્રથમ હતો એડવર્ડ જેનર. આપણે એ કોઈ પણ વસ્તુની તસદી લીધી નથી, આપણે માત્ર માતાજીને લાવીને મૂકી દીધા છે. શું ખરેખર માતાજીએ પગે લાગવાથી બાળકને શીતળાનો રોગ મટી જાય છે ખરી? તમે શીતળાની રસી નથી લીધી અને માત્ર તમે ભગવાનની, માતાજીની પૂજા કરશો તો એનાથી કાંઈ રોગ મટવાનો નથી. જાગુબેને જેમ કીધું કે ભાઈ મહિલાઓ જ્યાં સુધી પ્રતિનિધિત્વ નહીં લે ત્યાં સુધી તમારું પરિવાર આગળ નહીં આવે. તમારા પરિવારમાંથી તમારા ઘરની મહિલા, સ્ત્રી જો એવું વિચારશે કે ભાઈ હવે મારે આ કોઈ પણ વસ્તુમાં પડવું નથી અને જો તમારે તમારા પરિવારને આગળ લાવવું હોય તો એ મહિલાએ જેવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો પડશે. તમારા બાળકને તમે ઠંડી રસોઈ, ઠંડુ બનાવેલું ખોરાક ખવડાવશો તો એ બીમાર જ પડવાનો છે. શીતળાથી તો પછી બીમાર પડશે, પેલા એ ખોરાક ખાવાથી બીમાર પડશે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ આપણે બધાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ. જે કોઈ પણ રોગ છે એની પાછળનું કંઈક લોજિક હોય છે, કંઈક એવું તાત્વિક કારણ હોય છે. જો એ આપણને ખબર હોય તો મંદિરે જવા કરતા પહેલા આપણે દવાનો, મેડિસિનનો સહારો લેવો જોઈએ, એવું મારું માનવું છે. અને ખરેખર શીતળા સાતમ છે ઈ આપણો સમયનો તો બગાડ કરે છે, પણ શીતળા સાતમના દિવસે મેળો ભરાય છે, લોકો હજારોની સંખ્યામાં એ મેળામાં ભેગા થાય છે, બરાબર. એટલે અત્યારની તો એવી કોઈ આપણે વાતાવરણ, અત્યારનું વાતાવરણ જોતા આપણને એવું લાગે છે કે આપણે એવી કોઈ પણ જગ્યાએ એવો કોઈ પણ ખોરાક ન લેવો જોઈએ કે એવી કોઈ પણ જગ્યાએ પણ ન જોઈએ જેથી કરીને તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે તમારે એની પાછળ કોઈ પણ પ્રકારનો સમયનો કે પૈસાનો ખર્ચ કરવો પડે.